આજે આપણે જીપીએસસી દ્વારા લેવાયેલી એક્ઝામ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ અને સિવિલ બંનેના અલગ અલગ પેપરમાં સેમ જે છે તમને જીએસ જોવા મળે છે. તો આજે આપણે ગણિત રીડિંગના પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે તે નાનામાં નાની સંખ્યા છે કે જે 6, 8, 12, 16 વડે ભાગવા પર દરેકમાં 5 શેષ વધે છે. પહેલાં તો આપણે એ સંખ્યા શોધીએ કે ભાઈ આ બધાથી એને ભાગી શકાય અને આ બધાથી ભાગી શકાય તો એનો લસા હોય, પણ અહીંયા આપણે લસા શોધવાની પણ જરૂર નથી. સૌથી મોટી સંખ્યા લઈ લઈએ 16 અને 16 થી જે છે બરાબર આપણે નજીકની સંખ્યા કઈ છે જે ભાગી શકાય તો જો 16 દુ 32, 16 તરીને 48 બરાબર અને 16 ચોક 64 થઈ જશે. જો ઓપ્શનથી મોટી થઈ જાય તો 48 એવી સંખ્યા છે જે 16 વડે ભાગી શકાય અને આપણે 5 શેષ વધારવાની છે તો 5 આપણે એડ કરીએ તો આપણો જવાબ જે છે અહીંયા આવશે 53. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે 53 એવી સંખ્યા જે છે કે જે 6, 8, 12 અને 16 વડે ભાગવા પર દરેકમાં જે છે કેટલી શેષ વધશે 5 શેષ વધશે. તમે 6, 8, 12 અને 16 નો લસા શોધશો. 6 આમાં છે 8 આમાં છે તો એનો મતલબ કે અહીંયા આપણે જે છે ડાયરેક્ટલી 12 અને 16 ના લસાની વાત કરીએ તો પણ 48 આવે. તો આવી રીતે પણ કરી શકાય છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 5 જેમ તમને 12 આપેલો છે તેમનો લઘુત્તમ સાધારણ અવયવ 360 છે અને તેમનો ગુરુત્તમ સાધારણ અવયવ જે છે ખાલી જગ્યા થશે. હવે આપણે બધા જાણીએ છીએ જ્યારે પણ લસા ગુસાનો કોન્સેપ્ટ હોય તો આપણને એક વસ્તુ ખબર છે કે લસા કોઈ પણ સંખ્યાનો લસા અને તે જ બે સંખ્યાઓનો ગુસા આ બંનેનો ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય. આ એક્સ અને વાય જો બે સંખ્યાઓ હોય તો બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય. પણ આપણને શું આપેલું છે એક સંખ્યા 5 અને બીજી સંખ્યા 12 ના ગુણાંકમાં છે. એનો મતલબ કે એક સંખ્યા 5x અને બીજી સંખ્યા જે છે કેટલી હશે 12x હશે અને x નો મતલબ શું બંનેમાં કોમન અને કોમનને આપણે શું કહીએ છીએ ગુસા તો કહીએ છીએ કોમનને. તો લસા તમને 360 આપેલો છે, ગુસા આપણે x માની લીધો છે તો અહીંયા જે છે 5 ગુણ્યા 12 ગુણ્યા જે છે x નો વર્ગ થઈ જશે. અહીંયાથી x નીકળી જાય આ x જશે આ તરફ જુઓ તમે તો 12 તરીના 36 થઈ જશે એટલે કે 30 થશે અને 5 6 એટલે કે 6 35 એનો મતલબ x નો જવાબ આપણો કેટલો આવ્યો 6. તો આપણો ગુસા કેટલો થઈ જશે 6 થઈ જશે. બંનેમાં જે કોમન છે એને તો આપણે ગુસા કહીએ છીએ. તો એક સંખ્યા આપણે 5x માની બીજી સંખ્યા 12x માની બંનેમાં કોમન x છે અને સૂત્રમાં મૂક્યું કે બે સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે ભાઈ જવાબ આવે છે 6. આ બે સંખ્યાનો ગુસા કેટલો છે 6 છે. આ સરસ દાખલો છે કે બે સંખ્યાઓ ત્રીજા નંબર કરતા જે છે 25% અને 50% વધારે છે તો તમારે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર શું થશે શોધવાનું છે. માનો કે આપણી આ પહેલી સંખ્યા આ બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. ત્રીજી સંખ્યાને આપણે 100 માની લઈએ કે ત્રીજી સંખ્યા કરતા બે નંબરો 25% અને 50% વધુ છે તો પહેલો નંબર 25% વધારે છે એનો મતલબ કે 125 હશે. બીજો નંબર જે છે એ 50% વધારે છે તો 150 હશે. હવે આપણે જે છે કોનો ગુણોત્તર શોધવાનો છે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર. આનો મતલબ શું થાય કે આપણે ગુણોત્તર જે છે આ શોધવાનો છે. તો 0 0 અહીંયાથી અહીંયા જે છે આપણે કેટલાય ભાગ ચલાવીએ 25 ભાગ ચલાવીએ તો 25 જે છે 25 પંચો 125 અને 25 છંગ જે છે 150 તો 5:6 નો જે છે ગુણોત્તર આવશે. તો ઓપ્શન નંબર ડી જે છે આપણો અહીંયા સાચો જવાબ બને છે 5:6. સિમ્પલ દાખલો હતો. એક પરીક્ષામાં 45% વિદ્યાર્થીઓ પાસ થયા અને 495 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો પરીક્ષામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે. હવે જો એક તરફ આપણને પાસ આપેલા છે અને પાસ પર્સન્ટેજમાં આપેલા છે 45% તો ઓબ્વિયસલી છે કે જે નાપાસ થયા હશે કેટલા હશે નાપાસ થયા હશે 55% હશે. અને આની વેલ્યુ આપણને એક્ઝેક્ટલી આપેલી છે કે ભાઈ 495 વિદ્યાર્થીઓ હતા. તો આપણે શેની વેલ્યુ શોધવાની છે આપણે શોધવાના છે કે પરીક્ષાની અંદર જે છે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ. હંમેશા જો આ બંનેનો સરવાળો એટલે કોઈ પણ વસ્તુ 100% હોય તો આપણે 100%ની વેલ્યુ શોધવાની છે કે 100% બરાબર કેટલા. તો અહીંયા જે છે આપણે શું કરવાનું છે કે 100 ગુણ્યા 495 ભાગ્યા જે છે 55. અહીંયા જે છે આપણે પાંચે ભાગ ચલાવીએ તો 11 × 5 = 55. અહીંયા પાંચે ભાગ ચલાવીએ તો જે છે 9 × 5 = 45 4 વધ્યા છે અને 9 અહીંયા હા 9 × 5 = 45 કેમ કે 495 છે તો 9 × 5 = 45 થશે અને ફરીથી 9 ભાગ ચાલશે એટલે અહીંયા 11 9 99 થશે અને અહીંયા જવાબ આપણો કેટલો આવશે 900 આવશે. તો 900 વિદ્યાર્થીઓ ટોટલ હતા. કેટલા 900 વિદ્યાર્થીઓ ટોટલ હતા. બાકી અહીંયા તમે 5%ની વેલ્યુ શોધીને પણ જે છે ડાયરેક્ટલી 100 એ કરી શકો છો પણ અહીંયા આપણે ગુણાકાર કર્યો છે જેથી તમને સમજમાં આવે બધાને. તો 900 જે છે આપણો સાચો જવાબ બને છે.
સૌથી નાનો અપૂર્ણાંક તમારે શોધવાનો છે, સૌથી નાનો કે સૌથી મોટો. પહેલું તો આપણે ગેપ જોઈએ, તો 14 થી 11, 21 થી 17 બધાનો ગેપ અલગ અલગ છે, એટલે આપણે અહીંયા શું કરવું પડશે, અહીંયા આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવું પડશે. ચલો પહેલા અને બીજાનું કરીએ તો શું થશે, અહીંયા 11 ગુણ્યા 19, જ્યાં બીજી તરફ જે છે 14 ગુણ્યા 16. આપણે આ પહેલા એ અને બી ને આપણે કમ્પેર કરીએ છીએ, તો જુઓ 19 ગુણ્યા 10 કરીશું તો 190 થશે, અને બીજા 19 અંદર એડ કરી દઈશું તો કેટલા થઈ જશે ભાઈ, અહીંયા આપણે જે છે 209 થઈ જશે. જ્યારે આ તરફ જે છે આપણે એડ કરીએ તો 16 એટલે કે 160 થશે, અને 16 ચોક જે છે 64 થશે. અહીંયા જવાબ કેટલો આવશે, 6 6 12 વધી પડી 1, એટલે કે અહીંયા જે છે 224 આવશે. હવે આપણે નાનો અપૂર્ણાંક શોધવાનો છે, તો નાની સંખ્યા જે છે હશે, નાનો જવાબ આવે છે એ નાનો અપૂર્ણાંક હશે. તેનો મતલબ કે આ આપણો નાનો અપૂર્ણાંક છે, આ બેમાં, એ અને બીમાં. તો આપણે બી જે છે ઓપ્શનમાંથી કાઢી નાખો. ચલો હવે એને જે છે કોની સાથે સરખાઈએ, એને આપણે સી સાથે સરખાઈએ તો શું થશે, 11 ગુણ્યા 21, જ્યારે બીજી તરફ શું થશે, 14 ગુણ્યા 17. હવે જુઓ 21 ગુણ્યા 10 કરીએ તો 210 થશે, અને એની અંદર આપણે 21 એડ કરીશું તો કેટલા થશે ભાઈ, આ જે છે 231 થશે. જ્યારે અહીંયા 17 ગુણ્યા જે છે 170, અને પાછા જે છે 17 ગુણ્યા 4 કરીશું તો 68 થશે. તો 8 6 અને અહીંયા 7 નું 14 એટલે કે 13, અને અહીંયા જે છે 238. તો આમાં પણ જે છે કયો નાનો છે, આમાં પણ જે છે ઓપ્શન એ નાનો છે. તો ઓપ્શન એ જે છે નાનો છે, તો આપણે ઓપ્શન સી ને કાઢી નાખીએ. હવે આની સાથે ગણતરી કરીએ આપણે, તો 11 ગુણ્યા 8 અને 14 ગુણ્યા 7, 11 8 88 થશે, અને 14 ગુણ્યા 7 કેટલા થશે, 14 પંચો 70, 14 છંગ જે છે બરાબર 84, અને અહીંયા જે છે 98 થશે ને, અહીંયા 98 થશે, એટલે કે 88 આપણો નાનો અપૂર્ણાંક છે. આનો મતલબ કે ઓલરેડી જે છે અહીંયા બધાની કમ્પેરિઝનમાં ઓપ્શન નંબર એ જે છે સૌથી નાનો અપૂર્ણાંક છે. તો આવી રીતે તમે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી કરી શકો છો. અહીંયા આપણે ભાગુસભાનો નિયમ લગાવીશું કે ભાઈ 6840 ભાગ્યા જે છે 18 ગુણ્યા 16 વત્તા 540. હવે અહીંયા ગુણાકાર છે તો ડાયરેક્ટલી પણ કરી શકીએ આપણે, 4 ભાગ ચલાવીએ આપણે. ચલો 2 ભાગ ચલાવીએ, 2 ભાગ ચાલશે તો અહીંયા 9 આવશે, અહીંયા જે છે 2 ભાગ ચાલશે તો 8 આવશે. ચલો પછીની વાત કરીએ કે 9 ભાગ ચલાવીએ તો 9 7 63 થઈ જશે, 5 વધ્યા અને 54. તો અહીંયા કેટલા થશે ભાઈ, 9 7 63 બરાબર, તો 9 પંચો 45, 9 છંગ 54. તો અહીંયા 760 થઈ ગયા, 760 ગુણ્યા 8 વત્તા 540. તો અહીંયા 0, 8 છંગ 48 વધી પડી 4, 8 7 56, 56 ને 4 જે છે 60, 60 વત્તા 540. તો જવાબ શું આવશે, 0, 8 ને 4 12, વધી પડી 1, 5 ને 1 6, અને અહીંયા આવશે 6. તો 6620 આપણો જવાબ આવે છે. તો સિમ્પલ, આ તો ગણતરી હતી બરાબર, ડાયરેક્ટલી ગણતરી કરો એટલે જવાબ આવે. એક શાળાના દરેક વિભાગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 36 છે. નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ 3 નવા વિભાગ શરૂ કરવામાં આવ્યા. હવે વિભાગની કુલ સંખ્યા 16 છે, તો દરેક વિભાગમાં 32 વિદ્યાર્થીઓ છે. જો અહીંયા પહેલા જે છે કોઈ ક્લાસ હતા, પછી જે છે ક્લાસની સંખ્યા 16 થઈ ગઈ છે. એનો મતલબ કે જો અત્યારે 16 છે તો પહેલા જે છે 13 ક્લાસ હતા, અને 13 ક્લાસની અંદર જે છે 36 વિદ્યાર્થી હતા, પણ 16 ક્લાસની અંદર દરેકમાં 32 વિદ્યાર્થી છે. હવે તમે જોઈને કહી શકો કે ભાઈ જે નવા જે છે ક્લાસ ચાલુ કર્યા એમાં દરેક ક્લાસમાં જે છે 4 વિદ્યાર્થી ખૂટે છે, નહીં તો 36 થઈ જતા ને. તો જે છે અહીંયા કેટલા વિદ્યાર્થીઓ ઓછા છે, તો 16 ચોક 64 વિદ્યાર્થીઓ ઓછા છે. કેટલામાંથી, તો આપણે જેટલા નવા ક્લાસ ચાલુ કર્યા છે, નવા ક્લાસ 3 ચાલુ કર્યા, આમાં પણ જો 36 સંખ્યા હોત તો બધાની એવરેજ 36 થઈ જતી, પણ આટલામાં જે છે 64 વિદ્યાર્થી ખૂટ્યા છે. તો 36 ગુણ્યા 3 કેટલા થશે, 6 તરી 18, એટલે કે 108 થશે. તો 108 થશે. તો 108 માંથી જે છે 64 આપણે બાદ કરીએ તો આટલા વિદ્યાર્થી નવા આવ્યા. તો અહીંયા કેટલા થશે ભાઈ, 4, અને 10 માંથી 6 એટલે 4. તો 44 વિદ્યાર્થીઓ જે છે કેટલા આવ્યા છે, નવા. બાકી તમે બીજું એક કામ કરી શકો, સિમ્પલ, આ બધી ગણતરી તમને ના ખબર પડે તો અહીંયા 13 ગુણ્યા 36 જે છે પહેલાના જે છે વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જશે, અને અહીંયા જે છે 16 ગુણ્યા 32 જે છે નવા વિદ્યાર્થીઓની સંખ્યા થઈ જશે. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે બરાબર, એટલે કે 16 ગુણ્યા 32 માંથી 13 ગુણ્યા 36 બાદ કરશો એટલે તમને જે છે નવા વિદ્યાર્થીઓની સંખ્યા મળી જશે. તો આવી રીતે પણ કરી શકાય, પણ ગણતરી ઓછી કરવી હોય તો મેં જે લોજિક આપ્યું છે એ મુજબ જઈ શકાય. જીપીએસસીનો ફેવરેટ દાખલો છે, અને મેં તમને આની અંદર સૂત્ર શીખવાડેલું છે કે 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવનાર એક વ્યક્તિ પોતાના ઘરથી 8 મિનિટ મોડી કોલેજ પહોંચે છે. 24 કિલોમીટરની ઝડપે ચલાવી હોય સાયકલ તો 8 મિનિટ વહેલા પહોંચતો, તો ઘર અને કોલેજ વચ્ચેનું અંતર કેટલું. હવે અંતર શોધવા માટે આપણું સૂત્ર શું છે કે ભાઈ S1 × S2, આ બંને સ્પીડનો ગુણાકાર છેદમાં બંને સ્પીડનો જે છે શું કરીશું, ડિફરન્સ લઈશું, અને અહીંયા ડેલ્ટા ટી એટલે કે ટાઈમ લઈશું.
હવે ટાઈમ માટે આપણે શું કરવાનું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ વહેલા પહોંચે બંને વખત તો બાદબાકી કરવાની, જો મોડા પહોંચે તો જે આપણે બાદબાકી કરવાની, અને એકવાર વહેલા હોય ને એકવાર મોડા હોય તો જે છે સરવાળો કરવાનો. તો અહીંયા જુઓ, એકવાર મોડા હશે એકવાર જે છે વહેલા હશે એટલે સમયનો શું થશે? સરવાળો થશે. જો સૂત્રમાં મૂકીએ, આ તો પહેલી સ્પીડ જે છે 16 છે, બીજી સ્પીડ જે છે 24 છે, અને આ 24 માઇનસ જે છે આપણે શું કરીશું? 16 કરીશું, અને ગુણ્યા ડેલ્ટા. ડેલ્ટામાં શું કરીશું? સરવાળો. હવે જો મિનિટ જે છે આપણને જે છે મતલબ સમય જે છે મિનિટમાં આપેલો છે, સ્પીડ કિલોમીટર પ્રતિ કલાકમાં, તો આને પણ જે છે આપણે કલાકની અંદર કન્વર્ટ કરી દઈશું. તો જુઓ અહીંયા 24 માંથી 16 જશે, કેટલા થશે? તો અહીંયા આપણે લખીએ તો 16 ગુણ્યા 24, અહીંયા જે છે 24 માંથી 16 એટલે 8 ગુણ્યા જે છે 16 ભાગ્યા જે છે 60. જો 8 દુ જે છે 16, અહીંયા જે છે 30 ભાગ ચાલશે, અહીંયા 6 ભાગ ચાલે તો 6 પંચા 30, અને અહીંયા 6 ચોક 24. હવે જો કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવા એટલે ઉપરની સંખ્યાને ડબલ કરીને પોઈન્ટ મૂકવાનું. તો 16 ગુણ્યા 8 કરીએ તો 128 થાય, અને 128 ની અંદર જે છે ભાગ્યા 10 કરીએ એટલે કે 12.8 થશે. કેટલા? 12.8 કિલોમીટર આપણો જવાબ આવશે. તો આમાં સૂત્ર યાદ રાખવાનું છે S1 and S2 છેદમાં S1 માઇનસ S2, એ હંમેશા પ્લસમાં જવાબ હોવો જોઈએ, અને ગુણ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયનો તફાવત. જ્યારે તમને એકવાર વહેલા અને એકવાર મોડા પૂછે તો સરવાળો કરવાનો, બંને વાર વહેલા બંને વાર મોડા પૂછે તો પણ તમારે શું કરવાનું? તે બાદબાકી કરવાની. તો ત્યાં તમને હંમેશા ડિફરન્સ પોઝિટિવ મળવો જોઈએ. તો અહીંયા તમારો જવાબ આવશે 12.8 કિલોમીટર. અહીંયા તમને એક સિરીઝ આપેલી છે, તો સિરીઝ તમે ચેક કરો. પહેલા તો ડિફરન્સની વાત કરીએ તો પહેલા તો આ તો ડબલ થઈ ગયા છે, અહીંયા પણ દેખાય છે આ ડબલ છે, અહીંયા પણ આપણને દેખાય છે ડબલ છે. તો આ તો ડબલની સિરીઝ ચાલી રહી છે તો ખબર પડી. પણ અહીંયા 32 થી 37 જે છે કેટલો ડિફરન્સ છે ભાઈ? અહીંયા ડિફરન્સ જે છે 5 નો જણાય છે. પછી જે છે અહીંયા તમને ડિફરન્સ 74 થી 81 નો ડિફરન્સ કેટલો જાય છે? તો 6 અને 7 નો ડિફરન્સ તમને લાગે છે. તો એનો મતલબ છે કે અહીંયા 5 નો ડિફરન્સ છે, અહીંયા 7 નો ડિફરન્સ છે, તો અહીંયા જ પણ જે છે 9 નો ડિફરન્સ આવશે. તો 162 અને 9 કેટલા થશે? 162 ને 8 170 ને 1 171. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી 171. બાકી ડબલ તો તમને દેખાય જ છે. ડિફરન્સનો જે છે ગેપ કેટલો? પહેલા તો 5 નો, પછી 7 નો, અને પછી 9 નો. 9 નો કરીશું તો 171 આન્સર આવશે. 4 વર્ષમાં ₹675 ની રકમ સાદા વ્યાજે ₹837 થઈ જાય છે, તો વ્યાજ દરમાં 2% ઘટાડો થાય તો રકમ કેટલી થાય? જો સિમ્પલ આપણે પહેલા તો જે છે આપણે જાણીએ છીએ કે I બરાબર PRN ભાગ્યા 100. તો I આપણને કેટલું મળે છે ભાઈ? 675 ની રકમ પર 837 વ્યાજ મળે છે, એટલે કે 7 માંથી 5 જાય તો 2 થશે, બરાબર. ત્યાર પછી 13 માંથી 7 જાય તો કેટલા થશે? 6 થઈ જશે, અને 7 માંથી 6 જાય તો 1. તો ₹162 વ્યાજ મળે છે. કેટલા ઉપર? 675 ઉપર. આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવાનું છે. એન કેટલા છે? 4 વર્ષ ભાગ્યા 100 કરીશું. તો ડાયરેક્ટલી આપણને અહીંયાથી રેટ જે છે એને કરતા બનાવીએ તો શું થાય? 162 ગુણ્યા 100 ભાગ્યા 675 ગુણ્યા જે છે 4, બરાબર છે ને? 675 25 અહીંયા 25 ચોક 6 થશે 25, 25 દુ 50, 17 વધ્યા 175 એટલે કે 25 7 તો 27. હવે 162 ને 27 તો અહીંયા જે છે 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, બરાબર. 7 પંચા 35. એવી રીતે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા જે છે 6 7 42 ભાગ ચાલશે, તો અહીંયા જે છે 6 ભાગ ચાલશે. કેટલા? 6. તો આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આવે છે? બરાબર, એટલે કે 6 7 42 એટલે કે અહીંયા કેટલા આવશે? 6 આપણો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આવશે. હવે આપણે શું કરવાનું છે? 2% ઘટાડો કરવાનો છે, એટલે કે નવો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે આપણે કેટલો માનવાનો છે? 4% માનવાનો છે. હવે 4% નો મતલબ જે છે 4 વર્ષ માટે, તો અહીંયા એનો મતલબ જે છે 16% થઈ ગયા. કોના 16%? તો 675 ના 16% આપણે શોધવાના છે. તો અહીંયા જે છે 675 ગુણ્યા 16 ભાગ્યા અહીંયા કેટલા થઈ જશે? 100 થઈ જશે. ફરીથી 25 અહીંયા 4, 25 ભાગ ચલાવીશું તો સેમ અહીંયા 27 થશે, અને 4 ચોક જે છે 16 થઈ જશે. તો હવે કેટલો ભાગ ચાલશે? એટલે કે આટલું આપણને વ્યાજ મળશે. તો 7 ચોક 28 વધી પડી 2, અને અહીંયા 4 દુ 8 ને 2 જે છે કેટલા થઈ જશે? 8 ને 2 10. ₹108 વ્યાજ મળશે. પણ આપણે તો રકમ શોધવાની છે, એટલે કે 675 ની અંદર આપણે 108 એડ કરીએ તો 8 ને 5 જે છે 13 થઈ ગયા, વધી પડી 1, 7 ને 1 8, અને 6 ને 1 7. તો 783 આપણો જવાબ આવે. કેટલો આવે? 783 જવાબ આવે. આ મેં તમને સમજાવવા માટે બધી કથા કરી છે, ડાયરેક્ટલી નહીં. તો જે છે હું અહીંયા આર શોધવાના બદલે 4 વર્ષનો જે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ શોધી શકું, અને ત્યાર પછી ડાયરેક્ટલી એને બાદ કરીને પણ કરી શકાય. પણ આ સિમ્પલ રીત છે, એટલો બધો પણ ટાઈમ લાગતો નથી આમાં. કોડિંગ ડીકોડિંગ
ચોક્કસ ભાષામાં મેંગોને NDO-JP તરીકે કોડેડ કરવામાં આવે તો લાઇટને કઈ રીતે કરી શકાય? તો પહેલાં તો મેંગોને જે છે અંદર શું લખેલું છે તો ચેક કરીએ આપણે ને. તો મેંગો જે છે એને આપણે કન્વર્ટ કરીએ છીએ NDO-JP માં. મેંગો એટલે એમનો જે છે કોડ 13 છે, એનો 1 છે, આનો 14 છે, G એટલે 7 અને આ જે છે 15. તો N જે છે કેટલા થાય છે? N જે એટલે કે 14 થઈ ગયા, D એટલે કે અહીંયા જે છે 4 થઈ ગયા, O એટલે કે 15 થઈ ગયા, J એટલે કે અહીંયા જે છે 10 થઈ ગયા અને P બરાબર MNOP એટલે 16 થઈ ગયા. તો જુઓ અહીંયા જે છે 13 ના 14 થાય એટલે કે +1 થયા, અહીંયા જે છે +3 થઈ ગયા, 14 થી 15 જે છે +1 થઈ ગયા, પાછા 7 થી 3 એટલે +3 થઈ ગયા અને 15 થી 16 +1 થયા. તો જુઓ +1 +3 +1 +3 +1 એટલે કે અહીંયા જે છે આપણે લાઇટનો કોડ શોધવાનો છે. તો લાઇટ જે છે L એટલે કે 12 I9 G7 H8 T20. હવે આપણે શું કરવાનું છે? પહેલા 1 નો શું વધારો કરવાનો 13 અને અહીંયા 3 નો વધારો કરવાનો એટલે કે 12 થઈ ગયા, 7 માંથી 1 કરવાનો 8 થઈ ગયા, 8 ને 3 11 થઈ ગયા અને 20 ને 1 જે છે 21 થઈ ગયા. 13 નો મતલબ શું થાય? 13 એટલે કે આપણો M આવશે, 12 નો મતલબ જે છે L આવશે, તો ML જે છે આપણા જવાબમાં આવે. તો અહીંયા છે આ બે ઓપ્શન નીકળી ગયા. ચલો પછી જે છે 8 નો મતલબ H છે, 11 નો મતલબ K છે, તો HK જે છે તો આ આપણો જવાબ છે અને 21 નો મતલબ તો U છે જ ને, તો MLHKU. કોડ તમને યાદ હોય તો તમે ફટાફટ કરી શકો છો. એ 24 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે. બી એ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. એકલો બી આ કામ કરવા કેટલા દિવસ લેશે? હવે આપણે જાણીએ છીએ કે કાર્યક્ષમતાનો જે ગુણોત્તર છે એના કરતાં દિવસનો ગુણોત્તર ઉલટો આવે. કાર્યક્ષમતા જે એફિશિયન્સી છે કેટલી છે? તો આપણે જો એ અને બીની વાત કરીએ તો બીની એફિશિયન્સી અહીંયા માનો કે 3 માની લઈએ, કારણ કે બી જે છે એ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે, તો એની જે છે કાર્યક્ષમતા 2 આવશે. તો જે દિવસનો ગુણોત્તર આવશે એ ઉલટો આવશે, અહીંયા 3:2 નો આવશે. અને આપણને આપેલું છે કે એ જે છે 24 દિવસમાં કામ કરે છે, તો આ 8 તરી 24 થયા, તો 8 ના ગુણોત્તરમાં એટલે 8 દુ 16 દિવસમાં જે છે બી કામ પૂરું કરે. આ તો એક રીત થઈ ગઈ. બીજી રીત છે કે ભાઈ તમે એની કાર્યક્ષમતા 2 માની લીધી છે અને બીની કાર્યક્ષમતા 3 માની. એ જે છે 24 દિવસમાં કામ કરે છે, તો અહીંયા જે છે ટોટલ કામ કેટલું છે? 48 છે. તેનો મતલબ છે કે હવે એ પાસે કામ કરાયું તો 48 જે છે ટોટલ કામ થયું. તો બી પણ સેમ કામ જે છે એ દિવસમાં એક કામ જે છે વધારે કરે છે, એટલે 2 ના બદલે 3 કરે છે, તો અહીંયા 16 તરી 48 આવશે. તો જવાબ તમારો આવશે 16. કેટલો આવશે? 16.